નમસ્કાર. આજનો વિડીયો એ લોકો માટે છે કે જેમની લાઈફમાં એક પછી એક પ્રોબ્લેમ આવ્યા જ કરે છે, ક્યાં તો સેમ ટાઈપના પ્રોબ્લેમ્સ રિપીટ થયા કરતા હોય છે, જેમાં એમનો વાંક હોય કે ના હોય તો પણ એમને એ પર્ટિક્યુલર પ્રોબ્લેમ ફેસ કરવો પડતો હોય છે. તો આજે હું તમને સમજાવીશ કે આનું કારણ શું છે અને આનું સોલ્યુશન શું છે. પહેલાં આનું કારણ સમજીએ કે રિપીટેડ પ્રોબ્લેમ્સ કેમ આપણા જીવનમાં આવતા હોય છે. આનું મેઇન રીઝન એ હોય છે કે આપણે એ વસ્તુ રિપીટેડલી, ફોર એક્ઝામ્પલ, તમારી લાઈફમાં કોઈ એવો ઇન્સિડન્ટ થયો, કોઈક એવો મોટો પ્રોબ્લેમ થયો, રાઈટ, કે જે વસ્તુ થઈ ગઈ પણ એ વાતને અમુક ટાઈમ વીતી ગયો છે તો પણ જ્યારે પણ એ વસ્તુ કે તમને એ કોઈ બી મોકો પડે તો ત્યારે તમે એનો ઉલ્લેખ કરો છો, તમારી વાતોમાં એનો ઉલ્લેખ તમે લાવો છો. કોઈ જાણીતું કે કોઈ અજાણ્યું કોઈ પોતાનો એક્સ પ્રોબ્લેમ બતાવી રહ્યો હોય ત્યારે તમે પણ તમારો આ પ્રોબ્લેમ બતાવો છો કે હા ભાઈ, મારી જોડે તો આવું થયું હતું એન્ડ વોટ એવર, આ વ્યક્તિ મારી જોડે આવું કર્યું એન્ડ ઓલ દેટ, જે પણ ઇન્સિડન્ટ થયો હોય એ. તો ઇટ મીન્સ કે તમે એ વસ્તુનું રિપીટેશન કર્યા કરો છો, પ્લસ તમારા માઇન્ડમાંથી એ વસ્તુ ગઈ નથી. હવે જ્યારે તમે આ ઇન્સિડન્ટ હજી સુધી નથી ભૂલ્યા, જ્યારે પણ મોકો પડે છે ત્યારે તમે દરેકની સામે આનો ઉલ્લેખ કરો છો, તો એનો મતલબ એ છે કે તમારા માઇન્ડમાં એ મેસેજ જાય છે કે તમારે આ વસ્તુ ભૂલવાની નથી, મારે આ વસ્તુ બિલકુલ યાદ રાખવાની છે ને આના રિલેટેડ જ ઇન્સિડન્ટ લાવવાના છે, કારણ કે આ વસ્તુ આને ગમે છે. બિકોઝ જ્યારે તમે આ ઇન્સિડન્ટ બીજાની સામે વર્ણવો છો કે કોઈકે તમારી જોડે કંઈ બી ખરાબ કર્યું છે તો એમાં તમારા ઇમોશન્સ આવતા હોય છે, એંગરના, એન્ઝાઇટીના, કે મારી જોડે આટલું ખરાબ થઈ ગયું, સેડ ઇમોશન્સ. તો ફૂલ્લી ઇમોશન સાથે તમે આખો ઇન્સિડન્ટ વર્ણવો છો, અને એ પણ એકવાર નહીં, એ ઇન્સિડન્ટ થઈ ગયા પછી આજ સુધીમાં અનેક વાર તમે આ વસ્તુ કરી ચૂક્યા છો વિથ યોર ફિલિંગ્સ, સેડ ફિલિંગ્સ. તો જ્યારે કોઈ પણ વસ્તુ ફિલિંગ સાથે થતી હોય છે તો એ વસ્તુ તો આપણી સામે ફરીથી આવવાની જ છે, કારણ કે એ સેડ ફિલિંગ, એ એંગરના વાઇબ્રેશન્સ બહાર ગયા અને એ જ ફરીથી પાછા આવશે આપણી પાસે, કારણ કે યુનિવર્સને મેસેજ જાય છે કે તમને આ વસ્તુ ગમે છે તો આને ફરીથી આ જ ઇન્સિડન્ટ લાવો. તો એક તો આ રીઝન થયું. પ્લસ તમે કોઈની બી સામે આ વસ્તુ વર્ણવો છો, ઇટ મીન્સ કે યુ વોન્ટ સિમ્પથી. તમે સિમ્પથી ગેઇન કરવા માંગો છો સામેવાળા વ્યક્તિની, કે હા ભાઈ જો, મારી લાઈફમાં તો આટલો મોટો પ્રોબ્લેમ છે, મેં આટલો મોટો પ્રોબ્લેમ ફેસ કર્યો, તારો પ્રોબ્લેમ તો કંઈ જ નથી, સૌથી મોટો પ્રોબ્લેમ મારો છે. ઇટ મીન્સ કે યુ વોન્ટ સિમ્પથી ફ્રોમ ધી અધર્સ. હવે આજની દુનિયામાં આપણે આપણા પ્રોબ્લેમ્સ કોઈની બી જોડે શેર કરીએ તો સામેવાળું વ્યક્તિ, અધર દેન અવર ફર્સ્ટ ફેમિલી ઓર ક્લોઝ ફ્રેન્ડ્સ, એ સિવાય કોઈ પણ ફક્ત ને ફક્ત આપણા દુઃખ જાણીને ખુશ જ થવાનો છે કે ભાઈ હા ભાઈ, આની લાઈફમાં પણ આ પ્રોબ્લેમ છે, તો મનમાં ને મનમાં રિયલાઇઝ કરશે કે હું તો કેટલો સુખી છું. તો સામેવાળા વ્યક્તિની એવી કોઈ આપણને સિમ્પથી નથી મળતી, એનું ઓપોઝિટ આપણને એવા વાઇબ્રેશન્સ મળતા હોય છે કે હા જો, આ તો કેટલો દુઃખી છે, અને મનમાં એ ખુશ થતા હોય છે. તો અગર તમને એ પ્રોબ્લેમનું સોલ્યુશન જ્યાંથી મળવાનું હોય, ફક્ત ને ફક્ત ત્યાં જ એની ચર્ચા કરવી, અને એકવાર ખબર પડી ગઈ કે આનું કોઈ સોલ્યુશન નથી તો જસ્ટ લેટ ગો. પહેલાં તો મેં કારણ બતાવ્યું તમને કે રિપીટેડલી તમારી લાઈફમાં પ્રોબ્લેમ્સ કેમ આવી રહ્યા છે. એનું કારણ છે કે તમારી લાઈફમાં જે ભૂતકાળમાં જે થઈ ગયું છે એ ઇન્સિડન્ટ તમે નથી ભૂલ્યા, એને વાગોર્યા કરો છો. તો હવે આનું સોલ્યુશન શું છે? આનું સોલ્યુશન છે ફોરગિવનેસ, માફી. જે પણ થયું, જેણે પણ કર્યું, એને દિલથી માફ કરો અને એ ઇન્સિડન્ટને પૂરેપૂરો ભૂલી જાઓ. ભૂલવાનું કેવી રીતે છે? હવે એની કોઈ ચર્ચા તમારે કોઈની સામે નથી કરવાની. જસ્ટ ફોરગેટ ઇટ. જે થઈ ગયું એ થઈ ગયું. હવે તમારે એ ઇન્સિડન્ટ તમારી લાઈફમાં નથી જોઈતો, રાઈટ? તો એને રિલેટેડ કોઈ ચર્ચા જ નથી કરવાની, અને એ બિલીફ સાથે કે હવે મારી જોડે જે પણ થશે લાઈફમાં એ બધું જ સારું થઈ રહ્યું છે, મારી લાઈફમાં મારી જોડે હવેથી બધું જ સારું થઈ રહ્યું છે, જે થવાનું હતું એ થઈ ગયું.
અને હું એ વ્યક્તિને દિલથી માફ કરું છું. માફી બહુ જરૂરી છે ને, પણ દિલથી માફી બહુ જરૂરી છે. અને માફી તમે ત્યારે જ આપી શકશો જ્યારે તમે એ વસ્તુ ભૂલી શકશો, એ વ્યક્તિને ભૂલી શકશો. આટલા ટાઈમથી તમે એ વસ્તુને હોલ્ડ કરી રાખી છે, તમે એનું રિઝલ્ટ જોઈ લીધું કે એક નહીં તો બીજી રીતે ફરીથી તમારી લાઈફમાં પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે. સેમ વ્યક્તિ કે સેમ પ્રોબ્લેમ નહીં, પણ કોઈ અલગ વ્યક્તિથી અલગ પ્રોબ્લેમ્સ પણ તમારી લાઈફમાં આવી રહ્યા છે. તો જે ભૂતકાળમાં જે વસ્તુ થઈ ગઈ છે એને જસ્ટ ભૂલી જાઓ, એ જ બેસ્ટ સોલ્યુશન છે અને એકમાત્ર સોલ્યુશન છે. તમે એ વસ્તુને ભૂલી જાઓ, કારણ કે સબકોન્શિયસ માઇન્ડ એવું સમજી રહ્યું છે કે તમને આ વસ્તુ ગમે છે ને તમને આ વસ્તુ વધારે જોઈએ છે, કારણ કે તમે એને વારે વારે યાદ કરો છો વિથ ફિલિંગ્સ. તો આજથી જ એ વસ્તુને નથી યાદ કરવાની, અને એનો બેસ્ટ વે છે કે એની કોઈ ચર્ચા જ નથી કરવાની, કોઈ જ ડિસ્કશન નહીં, કોઈની આગળ નહીં, કારણ કે આપણને લાઈફમાં કોઈ સિમ્પથી નથી આપતું. જેને મતલબ જે આપણી ફર્સ્ટ ફેમિલી છે એ લોકોને ખબર છે ને, તો આપણા દુઃખે દુઃખી ને આપણા સુખે સુખી જ હોય છે, રાઈટ? તો એ સિવાયને કોઈની આગળ આ કોઈ ચર્ચા કરવાની જરૂર નથી હોતી. અને એ વસ્તુને દિલથી માફ કરી દો, એ વ્યક્તિને દિલથી માફ કરી દો. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. હોપોનોપો પ્રેયર છે. આના રિલેટેડ મારો ડિટેલ વિડીયો પણ છે. તો આ બધી વસ્તુ ના બોલો તો જસ્ટ દિલથી બોલો કે હું એ વ્યક્તિને માફ કરું છું, હું એ ઇન્સિડન્ટને માફ કરું છું. બસ એ કહીને ભૂલી જાઓ, અને બી રિપીટેશન નથી કરવાનું, અને કોઈની આગળ આની કોઈ ચર્ચા નથી કરવાની આજથી. અને આ વસ્તુ કરીને જુઓ, અને પછી જુઓ કે આપની લાઈફમાં કેવા ચેન્જીસ આવે છે. આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.